નમસ્કાર મિત્રો, તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે ખરા કે કોઈ વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરતું હોય ને ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ યુપીએસસીને ક્રેક કરે અને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં તેઓ આઈએએસ તરીકે નોકરી મેળવે અને નોકરી મેળવ્યાના એક જ વર્ષમાં રાજીનામું આપી દે. રાજીનામું આપ્યા બાદ તે ભારતના પ્રભાવશાળી અને પ્રચલિત શિક્ષક અને લેખક બને. નથી સાંભળ્યું ને? હા, હું વાત કરું છું ભારતના બેસ્ટ મોટિવેશનલ સ્પીકર, લેખક અને શિક્ષક અને દ્રષ્ટિ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ડોક્ટર વિકાસ દિવ્ય કીર્તિની. હમણાં આ નામ ખૂબ ચર્ચામાં છે. ચર્ચાનું કારણ એ છે કે હમણાં રિલીઝ થયેલી મૂવી જેનું નામ છે 12th ફેલ, જેમાં એમણે શિક્ષક તરીકેનો રોલ ભજવ્યો. આ સંપૂર્ણ મૂવી મનોજ કુમાર શર્મા ઉપર આધારિત છે કે જેઓ મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ છે. કહેવાય છે કે મનોજ કુમાર શર્મા પણ દ્રષ્ટિ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના જ વિદ્યાર્થી હતા. કોઈ વિદ્યાર્થી જો યુપીએસસીની તૈયારી કરતો હોય ને અને ડોક્ટર વિકાસના સંપર્કમાં આવે ને તો ચોક્કસપણે ઓફિસર બને જ છે. એમણે ખૂબ સુંદર વાત કહી છે કે આ જગતમાં ऐसा कोई व्यक्ति नहीं है जिसके लिए ये सृष्टि एक सेकंड भी खड़ी रहे. મિત્રો, આ વ્યક્તિત્વને જાણવા માટે આપ સર્ચ કરી શકો છો યુટ્યુબ જેવા